આપણા નીતિ ઘડનારા લોકોનો ન હોવાના કારણે, મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે. ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ, જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે, સ્વાયત્ત રાજ નહીં મળે, ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે, સંઘર્ષ કરવું પડશે, ચાલવાનું છે. ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ. આજે 50% લોકોને અમે ભીલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનતથી, છોટુભાઈ વસાવા સાહેબ હોય, મહેશભાઈ હોય, રાજકુમાર રોથ હોય, ભવરલાલ પરમાર હોય, કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ડોડિયા મધ્યપ્રદેશથી હોય, બધાના સહકારથી અમે જાગૃતિનું બેડું ઉપાડેલું છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા